સુરત શહેરના સામાન્ય લોકોને લોભામણી લાલચો આપી અલગ અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટો તથા સિમ કાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલાવી દુબઈ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુના આચરવામાં મદદ કુલ 6 આરોપીઓની સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે ધરપકડ કરી છે। સુરત શહેરના સામાન્ય લોકોને લોભામણી લાલચો આપી અલગ અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટો તથા સિમ કાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલાવી દુબઈ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુના આચરવામાં આવી રહ્યા છે। મદદ કુલ 6 આરોપીઓને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે ધરપકડ કરી છે। પોલીસે તમામ આરોપીઓ પાસેથી 9 મોબાઈલ ફોન, 1 આઈપેડ, 16 કેનેરા બેંકની કિટ, 19 અલગ અલગ ડેબિટ કાર્ડ, 78 સિમ કાર્ડ, 2 HDFC બેંક પાસબુક, 6 કેનેરા બેંકના અકાઉન્ટ ઓપનિંગ ફોર્મ, 5 અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ અને 1 પાન કાર્ડ મળી આવ્યું છે। તે ઉપરાંત 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સાયબર ક્રાઇમ ફ્રોડમાં અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ, ટાસ્ક, સક્સેશન, ડિજિટલ ફ્રોડ, કોઈ પણ અરેસ્ટ વગેરે કોઈ પણ ફ્રોડમાં એક એમો એવી હોય છે કે આ પૈસા અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર થતા હોય છે। જે અન્વયે સુરત સાયબર સેલ દ્વારા એક અભિયાન કે આવા એકાઉન્ટો કયા કયા બેંકોમાં ખોલાવવામાં આવે છે, કઈ રીતે એકાઉન્ટો ટ્રાન્સફર થાય છે, એના ઉપર ઘણા દિવસથી વોચ રાખવામાં આવેલી હતી। ગઈકાલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાથે 3 ટીમને અંદાજિત 6 માણસોને કેનેરા બેંક સરથાણા ખાતેથી પકડવામાં આવ્યા છે। જેમાં જેઓના નામ જોઈએ તો રાજ રયાણી, વિજય ઓડ, મહેશ ભડિયાદરા, ચંદ્રેશ કાકડિયા, હાર્દિક દેસાઈ અને ચેન્નઈનો એક થન્નીગલ થેરુગનમ જે સેલમ ચેન્નઈનો છે। આ 6 લોકોની ધરપકડ કેનેરા બેંક સરથાણા ખાતેથી કરવામાં આવી હતી। આ લોકો પાસેથી જે વસ્તુઓ કબજે કરવામાં આવી એમાં 9 મોબાઈલ મળી છે, 1 ટેબ્લેટ મળ્યું છે, કેનેરા બેંકની બેંક એકાઉન્ટ નવું ખોલાવ્યું એવી 16 કીટ મળી છે, અલગ અલગ બેંકોના 19 ડેબિટ કાર્ડ મળેલા છે, 78 સિમ કાર્ડ મળ્યા છે, HDFCની એક ચેકબુક છે, HDFCની પાસબુક છે, કેનેરા બેંકની ઓપનિંગ ફોર્મ છે, પાન કાર્ડ છે। આ લોકો જે જરૂરિયાતમંદ માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે ટેલિગ્રામ છે, વોટ્સએપ છે કે ઇન્સ્ટાગ્રામ છે, આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈને અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્ઝિમમ એકાઉન્ટો આ લોકો ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે। સાથે એ જ નંબર ઉપર એક પ્રી એક્ટિવેટ સિમ કરાવી દે છે, એ એકાઉન્ટ સાથે એને લિંક કરાવી દે છે, પછી એની એકાઉન્ટની પાસબુક કે ડેબિટ કાર્ડ જે ઇન્ટરનેશનલ ઓપરેટ થઈ શકે એવા ડેબિટ કાર્ડ ખોલવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે। એટલે એક સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સારી સફળતા મળી છે। 6 માણસો પકડવામાં આવ્યા છે, જેમાં ચેન્નઈનું કનેક્શન ખુલ્યું છે, દુબઈનું કનેક્શન ખુલ્યું છે, અલગ અલગ 17 જણાના નામ આ તપાસ દરમિયાન ખોલવામાં આવ્યા છે। એક બીજો વિષય પણ છે કે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારના લોકો બધા જ સરથાણા કેનેરા બેંક પાસેથી એક્ટિવ થયેલા મેક્ઝિમમ કેનેરા બેંકનું આ એકાઉન્ટ છે। એટલે એક પ્રાઇમરી અમે કેનેરા બેંકમાં પણ તપાસ કરીએ છીએ કે બેંક સાથે આ લોકોની કોઈ લિંક છે કે નહીં, બેંકનો કોઈ માણસ આ લોકો સાથે સંડોવાયેલો છે કે નહીં। આ ઉપરાંત આ એકાઉન્ટોમાં ટ્રાન્ઝેક્શન સાથે કમિશન પણ આ લોકોને મળતું હતું। એટલે માનો કે આ એકાઉન્ટ છે એમાં 1 મહિનો ચાલે છે તો 1 મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એના ઉપર પણ આ લોકો કમિશન લેતા હતા। એક એકાઉન્ટમાં 10,000થી લઈ 1.5 લાખ રૂપિયા સુધીના પૈસા આ લોકો આરોપીઓ મેળવતા હતા। આમના વિરુદ્ધ ગુનો દાખલ કરી પ્રાથમિક પૂછપરછ ચાલુ છે, રિમાન્ડ મેળવવામાં આવશે અને આમાં વધુ તપાસ કરવામાં આવશે। અલગ અલગ આરોપીઓ અલગ અલગ છે। 3 ગેંગ પકડવામાં આવી હતી, કોઈ 2 વર્ષથી કરતું હતું, કોઈ 6 મહિનાથી કરતું હતું। ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ 6 ગુના દાખલ થયેલા છે, જેમાં 2023માં પણ સાયબર ક્રાઇમના 2 ગુના દાખલ થયેલા છે। એટલે એક અલગ અલગ સાયબર ક્રાઇમની એક આખી ગેંગો અલગ અલગ 3 ગેંગો પકડાયેલી છે। આ તમિલનાડુ છે એ ટેલિગ્રામથી આ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આની પહેલાં પણ એ અહીંયા આવીને એકાઉન્ટ લઈ ગયેલો હતો। તમિલનાડુવાળો જે થન્ની ગયેલ છે એનો બ્રધર અરુણ દુબઈ છે અને દુબઈ, ચેન્નાઈ એક આ લોકોના આપણા લઈ અને સાયબર ફ્રોડના અલગ અલગ જગ્યા એકાઉન્ટોનો ઉપયોગ થતો હતો। એ વેરીફાઈ કરીએ છીએ કે કેટલા એકાઉન્ટોમાંથી આ એકાઉન્ટોમાં પૈસા આવ્યા હશે, ટ્રાન્ઝેક્શન કેટલા થયા છે અને એનો ભોગ ક્યાં ક્યાં બનેલા છે લોકો। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।